જવાન જય જવાનની યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. હું વિનેશ ઇનામા, ગામ જાપચીતરિયા, તાલુકો બિલાડા અને જિલ્લો અરવલ્લી. હવે જય જવાન એજ્યુકેશન હેલ્પલાઇન 2017 થી આપણા અરવલ્લી સાબરકાંઠામાં ચાલી રહી છે, જેમાં હું પોતે વિનેશ ઇનામા અને મારો મિત્ર માઇકલ ડામ. હવે અમે આદિવાસી વિદ્યાર્થીઓ માટે ફ્રી કોચિંગ, ફ્રી મટીરિયલ, શૈક્ષણિક માર્ગદર્શન, પ્રવેશ માટેનું માર્ગદર્શન, સાથે સાથે સ્કોલરશિપની માહિતી અને વોટ્સએપ ગ્રુપ દ્વારા ધોરણ 10, 12 સ્પર્ધાત્મક પરીક્ષા અને ઇંગ્લિશ સ્પીકિંગનું મટીરિયલ અને માહિતી પૂરી પાડીએ છીએ. આજે તમારા માટે એક મહત્વની સ્કોલરશિપની માહિતી લઈને આવેલો છું. હવે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા 1996 થી એક સ્કોલરશિપ સ્ટાર્ટ થયેલી છે. 2025માં એ સ્કોલરશિપ વિશેની માહિતી તમને આપવાનો છું. જે વિદ્યાર્થી વર્તમાનમાં માર્ચ 2025માં ધોરણ 12 પાસ કર્યું હોય એ લોકો માટે આ સ્કોલરશિપની માહિતી છે. હવે ધોરણ 12 પાસ કર્યા પછી જે વિદ્યાર્થીએ રેગ્યુલર મોડમાં કોલેજમાં પ્રવેશ લીધો હોય એ વિદ્યાર્થી આમાં અપ્લાય કરી શકે. મિનિમમ 60% હોવા જોઈએ. હવે ભારતમાંથી કુલ 5000 વિદ્યાર્થીઓ કે જે ગ્રેજ્યુએશનમાં મતલબ કે યુજી અભ્યાસક્રમમાં ભણી રહ્યા છે એ લોકોને આપવાની છે, અને 100 વિદ્યાર્થી કે જે પીજીમાં ભણી રહ્યા છે. હવે સૌપ્રથમ તમારે 60% ઉપર લાવ્યા હોય તો તમને લિંક આપેલી છે ગ્રુપમાં, અથવા તો હું કમેન્ટમાં મૂકીશ. એ લિંક જોઈને તમે પ્રોસેસ કરી શકો છો. સૌપ્રથમ તમારે ફોર્મ ફિલઅપ કરવાનું છે. ત્યારબાદ તમારે એક એપ્ટિટ્યૂડ ટેસ્ટ આપવાની રહેશે. એ ટેસ્ટની માહિતી તમને ત્યાં સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવશે. હવે આ એપ્ટિટ્યૂડ ટેસ્ટ ઓનલાઈન લેવાશે. એ ટેસ્ટનો સ્કોર તમારા 12મા ધોરણના પર્સન્ટેજ અને તમારી પર્સનલ ડિટેલ પ્રમાણે જો તમે સિલેક્ટ થાઓ છો તો તમને ગ્રેજ્યુએશન દરમિયાન ₹2 લાખની સ્કોલરશિપ મળશે. જો તમે પોસ્ટ ગ્રેજ્યુએશન અભ્યાસ કરો છો તેવા ભારતમાંથી કુલ 100 વિદ્યાર્થીઓને ₹6 લાખની સ્કોલરશિપ મળશે. આ સ્કોલરશિપમાં કોઈ જ્ઞાતિવાદ નથી, એટલે દરેક વર્ગના લોકો ભરી શકે છે. તો આ પ્રકારની માહિતી આપણા સમાજમાં બધે જ તમે શેર કરો, જેથી આપણા આદિવાસી વિદ્યાર્થીઓ આની માહિતી લઈ શકે. જય જવાન, જય આદિવાસી.